નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેન્ડ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલના માધ્યમથી ખાદ્ય ચીજોની સ્થળ પર જ તપાસ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન હોટલ, નાસ્તા હાઉસ, સ્વીટ માર્ટ, દાબેલી સેન્ટર, ભેલ પકોડી સેન્ટર તેમજ ST કેન્ટીન સહિતના વિવિધ વેપારીઓની પેઢીઓ પર તપાસ કરવામાં આવી હતી। અધિકારીઓએ વારંવાર તળવામાં આવતા તેલનું TPC ટોટલ પુલાર કમ્પાઉન્ડ્સ પરીક્ષણ, તૈયાર ખોરાકમાં બિનઅધિકૃત રંગની ભેળસેળ, એક્સપાયરી ડેટવાળી ખાદ્ય ચીજો, ફૂડ લાયસન્સ તથા સ્વચ્છતાની સ્થિતિની ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન આશરે 5 કિલોગ્રામ જેટલી બિન આરોગ્યપ્રદ અને કલરવાળી ગ્રીન ચટણી મળી આવતા વેપારીએ સ્વૈચ્છિક રીતે તેનો નાશ કર્યો હતો। આ ચટણીની અંદાજિત કિંમત ₹300 જેટલી હોવાનું જણાવ્યું છે। તહેવારો અને વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને વેપારીઓને પેઢી અને આસપાસ સ્વચ્છતા જાળવવા, ગુણવત્તાસભર અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજોનું વેચાણ કરવા તેમજ ખાદ્ય ચીજોને ઢાંકીને રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લીના ડેઝિગ્નેટેડ ઓફિસર BM ઘણાવાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી તપાસ અને જાગૃતિની કામગીરી સતત ચાલુ રહેશે। રિપોર્ટર રાજેન્દ્ર મકવાણા, અરવલ્લી।